નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. યુનાઇટેડ કિંગડમ દુનિયાની સૌથી વિકસિત અર્થવ્યવસ્થાઓમાંનો એક દેશ. ઊંચી ઇમારતો, મેટ્રો ટ્રેનો, ટેકનોલોજી અને વૈભવ, પરંતુ આ ચમકતી સપાટી પાછળ એક એવી વાસ્તવિકતા છુપાયેલી છે કે જેને સાંભળીએ તો આપણને પણ વિશ્વાસ ન થાય. આ એક એવી વાસ્તવિકતા છે, યુનાઇટેડ કિંગડમમાંથી આવતા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે દુનિયાના સૌથી વિકસિત દેશોમાંના એક એવા યુકેમાં લાખો લોકો આજે પણ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે. અને આમાં પણ સૌથી ગંભીર વાતો એ છે કે આ ગરીબીનો સૌથી મોટો ભાગ બાળકો બની રહ્યા છે, કે જ્યાં માતા પિતા પોતે ભૂખ્યા રહે છે જેથી કરીને તેમના બાળકો ભૂખ્યા ન રહે. જી હા, ત્યાંના કેટલાક લોકોનું કહેવું છે કે ફૂલ ટાઈમ નોકરી કરવા છતાં પણ ઘર ચલાવવા પૂરતા પૈસા નથી હોતા. બાળકો પાસે કપડાં છે, સ્કૂલ યુનિફોર્મ છે, પરંતુ ભોજન તેના માટે દાનમાં મળેલા ખોરાક પર નિર્ભર રહેવું પડે છે. એવા સરકારી અહેવાલ સામે આવ્યા છે કે સરકારી અંદાજ મુજબ ઘર સંબંધિત ખર્ચ ચૂકવ્યા પછી યુકેમાં 1,42,00,000 લોકો ગરીબી રેખાની નીચે જીવન પસાર કરે છે. સરકારના ગરીબીમાં વ્યાખ્યાઓ માટેના આધિકારિક માપદંડ પ્રમાણે એપ્રિલ 2024 સુધીમાં 45 લાખ બાળકો સાપેક્ષપણે ઓછી આવક ધરાવતા ઘરોનો ભાગ હતા. અને આ આંકડો યુકેમાં 2002 પછીનો સૌથી વધુ નોંધાયેલો બાળ ગરીબીનો દર છે. આ સંખ્યા સરકારના કાર્ય અને પેન્શન્સના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. આંકડા મુજબ સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 1 લાખ બાળકોનો ઉમેરો થયો છે અને આ કુલ સંખ્યા દેશના કુલ બાળકોના 31% જેટલી છે. વર્ષ 2021થી આ સંખ્યામાં નાટકીય વધારો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો એવા અહેવાલ છે કે યુકેમાં બાળ ગરીબી પર સંશોધન કરતી બિનસરકારી સંસ્થા ચાઇલ્ડ પોવર્ટી એક્શન ગ્રુપ એટલે કે CPAGની આગાહી છે કે હાલની જે લેબર સરકારના કાર્યકાળના અંત ભાગ 2029થી 30 સુધીમાં 48 લાખ બાળકો ગરીબીમાં હશે. અને આ આંકડો પાછળ હજારો કુટુંબોની એવી કહાની છે કે જ્યાં કામ હોવા છતાં પણ ઘરમાં પૂરતું ભોજન નથી હોતું. સરકારના આંકડા જણાવે છે કે 2 બાળકોની મર્યાદા લાગુ પડતા 59% એવા ઘરો અસરગ્રસ્ત થયા છે કે જ્યાં ઓછામાં ઓછો એક વ્યક્તિ કામ કરે છે. અર્થાત આ માત્ર બેરોજગારીનો મુદ્દો નથી, આ આંકડા માત્ર સંખ્યા નથી, આ દરેક આંકડો એક બાળક છે, એક પરિવાર છે અને એક અધૂરી જરૂરિયાત છે. અને આ બધી જ કહાનીઓ પાછળ એક મોટું કારણ છે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2017થી યુકેમાં સરકારની નીતિ મુજબ 2 કરતાં વધુ બાળકો માટે સામાજિક સહાય નથી મળતી. એનો અર્થ શું? તો કે 16 લાખ બાળકો સરકારી સહાયથી બહાર રહ્યા. ટ્રેસેલના ચેરિટી કહે છે કે આ મર્યાદા બાળ ગરીબીનું મુખ્ય કારણ છે. નવું બજેટ રજૂ કરતી વખતે રેચલ રિવિડ્સે કરેલી જાહેરાત મુજબ આ મર્યાદા એપ્રિલ 2026થી હટાવી દેવામાં આવશે. એવા અહેવાલો સામે આવ્યા છે કે ફૂડ બેંકનું નેટવર્ક ચલાવતી સંસ્થા ટ્રેસેલે ચેરિટી પ્રમાણે 2 બાળકોની મર્યાદા એ બાળ ગરીબીનું મુખ્ય કારણ દર્શાવ્યું છે અને તેને હટાવી દેવા માટે યોગ્ય પગલું હશે તેવું કહ્યું છે. આ સંસ્થાનું કહેવું છે કે આ મર્યાદાના કારણે લાખો કુટુંબો ભારે મુશ્કેલીમાં ધકેલાઈ ગયા છે અને એ બાળકોને જીવનમાં સારી શરૂઆત કરતા રોકે છે. દર અઠવાડિયે ટ્રેસેલ નેટવર્ક દ્વારા સંચાલિત ફૂડ બેંક્સ પોતાના બાળકોને ભૂખમરાથી બચાવવા માટે બધું કરી છૂટેલા મા બાપની મદદ કરે છે. તેઓ અઠવાડિયા સુધી 1 ટંકનું ભોજન ન લેતા જેથી કરીને બાળકો માટે પૂરતું ભોજન મળી રહે. હીટર પણ ચાલુ ન કરતા અને તેઓ પોતાની જાતને રમતમાં ધાબળાથી ઢાંકી દેતા. તેઓ એવો દેખાડો કરે છે કે બધું જ ઠીક છે, પરંતુ ખરેખરમાં એવું નથી હોતું. લેબર સરકારે આના માટે સંસદમાં વિપક્ષી ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમણે દાવો કર્યો છે કે સરકારે તેની કલ્યાણ પ્રણાલી પર કાબુ ગુમાવી ચૂકી છે અને આ પગલાંનો બીજો કરદાતાઓ પર પડવાનો છે. અહેવાલો એવા સામે આવ્યા છે કે રિવ્સ પ્રમાણે તેમના પાસે પૂરતા નાણાં છે કારણ કે તેમના વહીવટીતંત્રે કલ્યાણ પ્રણાલીમાં છેતરપિંડી અને ભૂલો પર ધ્યાન આપ્યું છે. આ સિવાય તેમને કરચોરી સામે પણ પગલાં લેવાની સાથોસાથ જુગાર પ્રવૃત્તિઓ ટેક્સમાં સુધારા કર્યા છે. તો આશા છે કે હજુ પણ સમય છે કે ગરીબી રાહ નથી જોતી. આ છે બ્રિટનની વાસ્તવિકતા કે જ્યાં ગરીબી માત્ર બેરોજગારી નથી પરંતુ કામ કરતા લોકોની પણ કથા છે, કે જ્યાં પ્રશ્ન એ નથી કે લોકો કામ કરે છે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે શું આટલું કામ કરવું, આટલું પૈસા પણ પૂરતા છે. વિકસિત દેશોની ઓળખ માત્ર ઊંચી બિલ્ડિંગથી નથી થતી, એનાથી થાય છે કે ત્યાં બાળકો ભૂખ્યા છે કે નહીં,
આજે બ્રિટનમાં આ પ્રશ્ન હજી પણ એવોનો એવો જ છે. આજનો પ્રશ્ન એ નથી કે યુકેમાં કેટલો વિકસિત દેશ બની ગયો છે. પ્રશ્ન એ છે કે શું આ દેશ પોતાના બાળકોની ભૂખથી બચાવી રહ્યો છે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આવનારા વર્ષોમાં સરકારની નીતિઓ અને સમાજના વલણ પર નિર્ભર રહેશે. પરંતુ હવે આ અંગે તમારો શું અભિપ્રાય છે? તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.